પશ્ચિમના દેશોની પ્રગતિ વધારે છે. એમ રાઈટ? આ રાજકોટની એટલી જ્યોગ્રાફી મને ખબર નથી, પણ રાજકોટનો સાઉથ વેસ્ટ પોર્શન છે ને એ વધારે વધ્યો છે, વધારે કોસ્ટલી હશે. અમદાવાદનો દક્ષિણ પશ્ચિમનો વિસ્તાર જોવો તો પૂર્વમાં નરોડા આવે, નારોલ આવે, બાપુનગર આવે. નરોડાથી નારોલ સુધી બાંધકામનો કોઈ કાયદો જ નથી. 20 રૂપિયાના સ્ટેમ્પ ઉપર 200 કરોડની પ્રોપર્ટી વેચાય. પણ દક્ષિણ પશ્ચિમમાં ઇટ્સ ધ રિફાઇન્ડ. Same is the situation where the Noida is, where the Gurgaon is with respect to Delhi. Even in the south, you can see the Bangalore. So Bangalore નો growth south west માં જ છે. એટલે ત્યાં અત્યારે જે ગ્રહો અસર કરી રહ્યા છે એ જ પ્રમાણે છે. It will remain forever. That is not the thing. જ્યારે જ્યારે આ યુગ પરિવર્તન થતું હોય છે ત્યારે આ સમગ્ર બધું જ પરિવર્તિત થતું હોય છે. એટલે આપની જે સેન્સિટિવિટી છે એનો હું સલામ કરું છું કે આપણે આ પ્રશ્ન કરે. મીન્સ યુ આર એ વેરી હાઈલી લાઈવ પર્સન. થેન્ક યુ. પ્રશ્ન બોલાવી દીધો. પણ ઇટ્સ લાઈક ઇગ્નોરન્સ ઇઝ અ બ્લિસ. તમે બધાની કુંડળીઓ જોતા હો, યુ આર પ્રેડિક્ટિંગ સમથિંગ good, bad or anything. How does that affect you personally, not on a professional level? XYZ ની કુંડળી જો તો it is mechanical, but somebody really very close to you, એનું ભવિષ્ય may not be good. How does that put, I mean, how do you react to that? એ સ્ટ્રેસ તમને કેટલો રહેશે? આપે જે પ્રશ્ન કર્યો ને એ મારા મધર છે ને એ રોજ કરે છે. કોઈની કુંડળી જોયું હોય અને એનું સાચું પડ્યું હોય તો કૃતજ્ઞ ભાવથી આવી કે પટેલ સાહેબ આપે જોયું તું, બહુ સારું થયું, મારા લગ્ન થઈ ગયા, મને સારું થઈ ગયું, મને પ્રમોશન મળી ગયું. પછી જાય ને એટલે મારા મધર કે તારું જો કે તારું જો કે. પણ હું આ મારા ગ્રાન્ડફાધર એ એસ્ટ્રોનોમિસ્ટ હતા ને મારા ફાધર સંસ્કૃતના પંડિત ને વારાણસીથી આ જ્યોતિષમાં ને આ જ્ઞાન પ્રાપ્ત કરેલું. પણ 1100 આચાર્ય મહારાજો હતા અને એ જયારે મને આની ઓનરરી ડિગ્રી આપતા હતા ત્યારે મેં એમને કન્ડિશન કરી કે હું પોતે મારું જીવન જીવવાનો છું, મારી એક કુંડળી છે, મારી એક લાગણીઓ છે, અને જો કોઈ વ્યક્તિ મારી પાસે આવશે અને જો એનું દુર્ભાગ્ય હશે તો એ મારે દુર્ભાગ્ય સંભળાવવું પડે. એવું દુર્ભાગ્ય મારે નથી જોઈતું. એટલે આઈ રિક્વેસ્ટેડ ધેમ. તો એ 1100 આચાર્ય મહારાજોએ મને આશીર્વાદ આપેલા કે જાઓ તમને આશીર્વાદ આપું છું, જે વ્યક્તિ તમારી પાસે આવશે એનું સદભાગ્ય સંભળાવવાનું જ તમને ભાગ્ય થશે. એટલે જો કોઈ મને મળશે અને જોડાવશે તો સમજો એનું ભાગ્ય ભૂલી ગયું. Very good marketing. Not marketing. સાહેબ આપના છે. હજુ એમનું નામ સ્મરણ મને થતું નથી, પણ એમનું નામ હસમુખભાઈ હોવું જોઈએ. પણ સાહેબ આપ મારી ઓફિસમાં પધાર્યા ત્યારે આપણી સાથે વાત થઈ ગઈ ત્યારે આઈ હેવ પ્રેડિક્ટેડ સમથિંગ અબાઉટ યુ. અને આપના જન્મ સમય વિશે આ અંગૂઠ ઉપરથી મેં કહ્યું હતું. આ અંગૂઠાના પહેલા 2 વેડા છે એની ઉપર વ્યક્તિના જન્મનો સમય અંકિત કરેલો છે. એટલે જો આગળ મેં કહ્યું કાલ પુરુષની રાત્રિનો ભાગ, તો આપણો આ ડાબું અંગ છે એ ડાબા અંગનો આ અંગૂઠો છે ને એની ઇમ્પ્રેશન લેવામાં આવે છે. આપ જોજો કે દસ્તાવેજ ને થતા હોય ને, તમે વિદેશ પધારો ને ત્યારે તમારા થંબની ઇમ્પ્રેશન તમે સહી કરતા હોવા છતાં સર ધીસ કેનોટ બી ચેન્જ, ધીસ કેન બી ચેન્જ. આ હાથની રેખાઓ અને આ હાથની રેખાઓનું ઇવેલ્યુએશન કરશો તો આપને ખબર પડી જાય. એટલે મારી પાસે અત્યાર સુધી 35 વર્ષથી જ્યોતિષ જોઉં છું ને 35 વર્ષથી જેના લગ્ન ન થતા હું કુંડળી જોઉં થઈ જાય, જેને પ્રમોશન ન હતું એ મને જોવડાવવાના આવી જાય. એટલે મને જોવડાવવું થાય.
જનરલ ક્વેશ્ચન હતો કે સુવા માટે માથાની કઈ દિશા છે એ આઈડિયલ છે, જે પ્રોફાઇલેક્ટિક છે કે જેને ડિઝીઝ કે એ રીતે સારી હેલ્ધી લાઈફ માટે સુવા માટે હા જનરલી સારું છે. જનરલી જે કુટુંબના વડા હોય કે જેને કુટુંબની જવાબદારી છે, સામાજિક આર્થિક જવાબદારી, એને દક્ષિણ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ. અને જે ભણતા છે, માનો કે બાળકો હોય, સંતાન હોય, એમને પૂર્વ દિશામાં રાખીને સૂવું જોઈએ. માનો કે બીમાર છે, વૃદ્ધ હોય તો એમને પણ પૂર્વ દિશામાં રાખવું જોઈએ. કોઈ જ્ઞાનની સાધના કરતા હોય, કોઈ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, તો એમને પૂર્વ દિશામાં માથું રાખીને જનરલી સૂવું જોઈએ. જી ડાબા હાથનો અંગૂઠો જો ચેન્જ ન થતો હોય તો લેડીઝનો જમણા હાથના અંગૂઠાથી પેલું લેવામાં આવે, શા માટે? સાહેબ, આ તમે જો દેવી સૂક્ત વાંચો કે આખા સપ્તશતી ચંડી પાઠ વાંચો તો એમાં જેટલા રાક્ષસો હતા એ પુરુષ હતા, કોઈ સ્ત્રીનો વધ થયો છે? એ સ્ત્રી અને પુરુષ છે ને એ પ્રતિઅંગ છે. આપણે અરીસામાં જોઈએ ને અને આપણું પ્રતિબિંબ જે દેખાય ને એ દિશામાં સ્ત્રીના અંગ હોય. એટલે આ તમે જુઓ જેટલા રોડ છે ને એમાં બાયપાસ હોય. કોઈ બાયપાસ હોય? તો ફેલ હોય. જી સાહેબ, તાંત્રિક વિદ્યા શું છે અને એને જ્યોતિષ સાથે શું સંબંધ છે? તાંત્રિક વિદ્યા, તંત્ર ઇટ ઇઝ એ સિસ્ટમ. તંત્ર જે શબ્દ છે ને, આજે પેલા તાંત્રિકો કે આમ કરી નાખે ને મૂઠ મારી દે ને આનું મેલું કરી નાખે ને, એ કોઈ ધેર ઇઝ નો સરપ્રાઈઝ. કોઈ એવું કરી શકતું નથી. નહીં તો ઓબામા અને મનમોહનસિંહ ને નરેન્દ્ર મોદીનું કેટલી વાર થઈ ગયું પણ એવું પોસિબલ નથી. પણ આપનો પ્રશ્ન એટલો બધો ગર્ભિત અને એટલો બધો સારો છે કે આપણા ત્યાં આશીર્વાદ આપવાની પ્રથા છે. તો આ જે બોડી છે ને એ બોડીની બિયોન્ડ બોડી. કોઈ એક આત્મા એટલો બધો તેજસ્વી હોય કે સમગ્ર વિશ્વને પ્રભાવિત કરી જાય પોતાના સદગુણોથી. અને કોઈ વ્યક્તિમાં એટલું તેજ ના હોય કે જે પોતાના ઘરમાં કે પોતાની જાતને પણ સંતુષ્ટ ના કરી શકે. તો અગેઇન તંત્રને સમજવું, માનો કે યજુર્વેદ છે એ પૂરેપૂરું તંત્રશાસ્ત્ર છે, પણ એને સમજવું અને એને ઇમ્પ્લિમેન્ટ કરવાની ક્ષમતા હોવી. આ બેમાં બહુ ફરક છે. હું રોજ જયારે છાપું વાંચું ને ત્યારે મારા વાઇફ ને બેને ઝઘડા થાય. એટલે હું કહું કે આ ઓબામાએ આવું શું કામ કર્યું છે, મનમોહનસિંહ ના કરવાની જરૂર નથી, મોદીએ શું કામ ડાપણ કર્યું. એટલે એ કે તમે આ બધી મોટી પંચાયતો શું કામ કરો છો? પણ એ તંત્ર હું સમજી શકું છું, બટ આઈ કેનોટ રૂલ ઇટ, યુ નો. તો વ્યક્તિના પોતાનામાં જે ઓજસ છે, તેજ છે, કે એક વ્યક્તિ આવે ને તો બધા ઉભા થઈ જાય, પગે લાગે, નમસ્કાર કરે, એનાથી પ્રભાવિત થઈ જાય. અને કોઈ વ્યક્તિ જાય તો એની નોંધ પણ ના લેવાય. એ હોરા છે ને એ તંત્રનો ડ્રાઈવર છે. એટલે વ્યક્તિની આત્મબળની શક્તિથી એ પોતે એ તંત્રનો વાહક થઈ શકે છે. જો હોરાબળ ના હોય તો તંત્ર સમજવાથી પણ કઈ ફેર પડતો નથી. એટલે પહેલા ઋષિ મુનિઓ હતા, દુર્વાસાએ શ્રાપ આપ્યો તો રૂકમણીને, જે સ્વયં લક્ષ્મી સ્વરૂપ હતા, એમને 12 વર્ષનો વિયોગ સહન કર્યો. તો એ દુર્વાસામાં એટલી હોરા હતી, એટલી તંત્રને ગવર્નન્સ કરવાની કેપેસિટી હતી. એટલે આઈ થિંક કે આપને ક્લેરિટી મળી ગઈ છે. થેન્ક યુ. શહેર હોય એ શહેરમાં એવું જોવામાં આવ્યું છે કે એક આખો રોડ ડાક્ટરોથી થઈ ગયો, એટલે એ રોડ ઉપર હોસ્પિટલો જ જોવા મળે. એનું સ્પેસિફિક કારણ હોય? હા, સ્પેસિફિક કારણ એસ્ટ્રોલોજીકલ એવું હોઈ શકે સાહેબ કે એ દવાખાના માટે ના હોઈ શકે. પણ અમદાવાદમાં એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક મિત્રને હળવો એટેક આવ્યો તો દાખલ કર્યો. પછી એને કઈ ટ્રીટમેન્ટ કરીને પછી રજા આપી એની હાથે એને બિલ આપ્યું. એટલે હાથે એટેક આવ્યો ને ગુજરી ગયો. એટલે સાહેબ દવાખાના ના નામે કતલખાના ચાલે. હું ખાસ આપને આ સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર કહું કે આ શનિ મહારાજનું ક્ષેત્ર છે. વિશ્વમ વૈદ્યો વિધુમ તથા. આવું
માર્તંડ ભૈરવ તંત્રમાં ભગવાન સ્વયં શિવને મા પાર્વતીને કહેલું છે. એટલે સુપાલ સાહેબ સૌરાષ્ટ્રની અંદર ડોક્ટરી છે ને એ સંતત્વ છે સાહેબ. સૌરાષ્ટ્રનો ડોક્ટર જો સંત જેવો હોય તો એ સાહેબ વધારે ચાલશે. અને સૌરાષ્ટ્રમાં જ્યારે પણ હોસ્પિટલ કોઈ પણ બાંધો કે કોઈ પણ ડાક્ટરીનું કામ કરો અને જો એના ઉદ્દેશો પરમાત્માની સાથે કોઇન્સાઇડ થતા હશે તો આપને જરૂર સાહેબ સુખ સમૃદ્ધિ જશ બધું પ્રદાન કરશે. પણ આપને જો અમદાવાદમાં હોસ્પિટલ કરવી હોય તો ત્યાંના નોમ છે બધા રાહુ ના લાગુ પડશે, કારણ કે અધિષ્ઠાતા દેવ જુદા છે. એટલે જે માનો કે એક બેલ્ટ હોય એ બેલ્ટ ઉપર કોઇન્સિડન્ટલી એક જ ગ્રહની અસર થયા કરતી હોય અને જેને મેડિકલ સાથે રિલેટેડ હોય, માનો કે ચંદ્ર અને ગુરુ, તો ત્યાં એ પ્રકારની હોસ્પિટલો થાય. આપણે ત્યાં બર્માની અંદર જે રૂબી છે અથવા સૂર્યનું નંગ જે માણેક છે એ આખા વિશ્વમાં બર્મામાં જ મળે. તો આ પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે એટલે પૃથ્વીનો ધેટ પોર્શન ઇઝ કમ ઇન્ટુ ઇન્ટરેક્શન વિથ એ સન સો દેટ કે ત્યાં પૃથ્વીમાં રહેલા સ્ફટિક છે એ રૂબી થઈ જાય હજારો વર્ષોના અંતે. એટલે યુ આર રાઈટ કે એ અને આવું કાયમી રહેશે. અત્યારે જે બધે એક જ લાઈનમાં બધી હોસ્પિટલો થઈ ગઈ તો એ એક યોગ થવાના કારણે હું આપને કહું કે અત્યારે સ્વાઇન ફ્લૂનું ચાલે છે અને સૌરાષ્ટ્રી અને પર્ટિક્યુલરલી રાજકોટમાં એનો રેશિયો 22% સુધી પહોંચી ગયો છે. હવે 18મી જુલાઈથી શનિ મહારાજ સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશ કરશે અને એ વખતે રાહુ પણ સ્વાતિ નક્ષત્રમાં છે. એટલે 18મી જુલાઈથી ઓક્ટોબર સુધી, કારણ કે શનિ વખત છે એ વાયુનો કારક છે. આપ જુઓ તો સૌરાષ્ટ્રની જે ભાષા છે, હાઉ એ પર્સન સ્પીક, ઇટ એક્સપ્લેન ધ એસ્ટ્રોનોમી પ્રિવેલ્સ ઇન્ટુ ધેટ રિજન વેર ધેટ પર્સન ઇઝ લિવિંગ. તમે સૌરાષ્ટ્રના વ્યક્તિની ભાષા સાંભળો તો કેવી એક સ્મૂથ હશે, એના આરો અવરો છે એ સ્મૂથ હશે, પેલા સાઇન એસ વેવ જેવા. એટલે મને તમે લગ્ન સૌરાષ્ટ્રનો જમાઈ છું પાછો. એટલે બે લગ્ન કરે ને એટલે એવા ઈરાદે કરે કે આ ગાળ બોલશે ને તોય આપણે તો આ અહીંની ભાષા છે ને એ હાલો વાં યા ઘરી ગયા વહી ગયા, મને તો બોલતો નથી. આપણે આ કનકસિંહ બાપુ છે ને, આ મારે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ પ્રવેશ છે તો આ યુવરાજ સાહેબે જામનગર બંગલો બાંધતા હતા ત્યારે આપણે ત્યાં જામનગર ચોકીદાર હતા. એમને મેં કીધું કનકસિંહ બાપુને બોલાઈ આવો. એટલે એ કે હમણાં ગાયંગા ગયો ને ગાયંગા આવ્યો. તું ગાતો જાય કે રોતો જા પણ તું બોલાવી લાવે. મારો મંત્રી ગાતો જાતે વળી બાપુને એવી રીતે બોલાવાતા છે સૌરાષ્ટ્ર. પછી બાપુ પધારે મેં પૂછ્યું કે હું આ ગાયંગા એટલે કે આમ ગા નાખીએ ને આ મજા છે સૌરાષ્ટ્ર. મારી જોડે એક ઝાલા બાપુ ભણતા હતા, પેલી મેસમાં જમવા ભેગા થઈએ એટલે એ કે મેં કીધું બાપુ કાં આમ કરીને મળવા જોઈએ. એટલે કે અહીંયા આશ્રમ રોડ પર ગયો તો ત્યાં ખૂબસૂરત આવતું હતું તો પછી ત્યાં ઘરી ગયો. મેં કીધું બાપુ શું કે છે કાંઈ સમજાતું. પછી ખબર પડી કે ત્યાં થિયેટરમાં ખૂબસૂરત નામનું પિક્ચર ચાલતું એ જોવા જતા રહેતા બાપુ. પણ આ મજા. એટલે હવે તમે સુરતમાં જાઓ સાહેબ કે જાવતી એમાં મજા નહીં મળે કે મેં તો ખીચું ખાધેલું છે, તું શું ખાધો છે? that voice quality, this is a very thing, very common, not being an astrologer. You can judge. તમે કુરુક્ષેત્રની ભૂમિ એટલે હરિયાણા, તો હરિયાણા તમે પૂછો ને क्या आपकी तबीयत ठीक है? मैं अरे क्या मेरी तबीयत को क्या होने वाला है कि मर जाए मेरे दुश्मन के, मैं तो देखो अट्ठा कट्ठा हूँ, तो झगड़ो करते हुए लागे तबीयत पूछिए हमें नहीं. આપનો જોધપુરનો પ્રદેશ છે ને, આપ ત્યાંના રાજસ્થાનના છો, તો ખમાગણી હુકુમ પધારો સા કાંઈ કરો સા
હે તો એ મંગળનો પ્રદેશ છે, મેવાડથી માંડીને ત્યાં. તો ઇટ ઇઝ અ રિજિયન ફોર જસ્ટિસ. એટલે આ જે ગીત જે ગાય છે ને, કેસરિયા બાલમ આવો ચા પધારો મારે દેશ, તો ત્યાં ડેડિકેશનની બલિદાનની વૃત્તિ હોય ને તો ત્યાંથી પ્રવેશ કરો. તો દરેક ભૂમિ ઉપર આ ગ્રહોની અસર છે અને એ જ પ્રમાણે કલ્ચર ડેવલપ થયું છે. દિલ્હી ઉપર કોની અસર? દિલ્હી ઉપર દિલની અસર નથી. અને એસ્ટ્રોનોમિકલી ઇટ ઇઝ અગેઇન એ ક્ષેત્ર ઓફ રાહુ એન્ડ માર્સ. એટલે ત્યાં શું થાય છે કે રૂલિંગ માટે મેલાફાઇડ વે. આપ જુઓ તો હસ્તિનાપુરથી માંડીને મોગલ સામ્રાજ્ય સુધી હું તમને એવું કહેવાય કે જે પ્રાચીન ભારત છે તો એ સૌથી વધારે સમૃદ્ધ ક્યારે હતું તો ચંદ્રગુપ્ત મૌર્ય વખત. અને બિહારની અંદર એની રાજધાની હતી. અને આજે બી આખા વર્લ્ડની બધી ભાષાઓમાં સંસ્કૃત પછી ધ રિચેસ્ટ લેંગ્વેજ ઇઝ ધ મૈથિલી. અને ત્યાં એક્સપ્રેશન્સ ઓફ ધ રિસ્પેક્ટ કેન બી સીન ફ્રોમ ધેટ લેંગ્વેજ. Yo Malik, the biggest way to express the respect. એટલે જે તગલકને દિલ્હીથી દૌલતાબાદ કરેલું એ અગેન વ્યક્તિ રૂલર કેવો છે અને એના પોતાના પ્લાનેટ કેવા છે એનાથી એનું પોતાનું ક્ષેત્ર. એટલે આપના ગ્રહો માનો કે સાઉથમાં પ્રબળ થતા હોય અને આપ સાઉથમાં માઇગ્રેશન કરો તો આપનો ભાગ્યોદય થાય. આપણે કેટલાય દાખલા જોતા કે આને ગામ છોડીને સુખી થઈ ગયું અને આને આ ઘર છોડ્યું અને એની પરિસ્થિતિ બગડી કે સારી. ઓલ ધેટ ઇફેક્ટ. જી સર. ઓકે, તમારા આઈડિયા પ્રમાણે ક્યાં હોવું જોઈએ? હિન્દુસ્તાનની રાજધાની ક્યાં હોવી જોઈએ? Can we have a question from you, please? તમારે પૂછવું તો ને? મસ્ત સસ્તો. 12મો ચંદ્રમા એટલે શું? 12મો ચંદ્રમા એટલે એ આમાં શું છે કે એ 12મો ચંદ્રમા એટલે કોઈના રિસ્પેક્ટમાં જોવાય. એમ કે છે ને કે આ ફલાણા ભાઈને મારે 12મો ચંદ્રમા છે. એટલે એકનો ચંદ્ર મેષ રાશિમાં હોય ને એકનો વૃષભમાં હોય તો વૃષભ થી મેષ 12મો થયો એટલે એ 12મો ચંદ્રમા થયો. એટલે કેટલીક વખતે તમે જોતા હોય કે આ જે મૂનની પોઝિશન છે ને અગેન ઇટ ઇફેક્ટ ટુ ધ મેન્ટલ એક્ઝિસ્ટન્સ. અને એવું ફીલ થાય હસબન્ડ વાઇફ હોય તો કે આને 12મો ચંદ્રમા. એટલે હસબન્ડ ઇઝ ઓલવેઝ ગીવર એન્ડ વાઇફ ઇઝ ઓલવેઝ ટેકર. બંનેનું કોન્ટ્રીબ્યુશન સરખું ના હોય. આવું તમે કેટલી જગ્યાએ જોતા હશો કે આ બિચારો આના માટે તૂટી ગયો પણ એને કાંઈ ના કર્યું. આ 12મો ચંદ્ર. સાહેબ આપણે ગુજરાત માટે ગુજરાતની યુનિવર્સિટી માટે કહ્યું, આપણે બરોડા માટે શું કહેશું? બરોડાની જે ભૂમિ છે એ શુક્ર અને ગુરુનો પ્રદેશ છે. એટલે આપ જોજો આખા ગુજરાતમાં વડોદરા ઇઝ અ વેરી ક્લાસિકલ સિટી. તમે મેં અત્યારે અહીંયા જે ગઝલ છે જે શાયરી બોલ્યો એ હું બરોડામાં બોલતો હતો 4 હાથ ઊંચા કરીને. રાજા રવિવર્મા એને પેઇન્ટિંગ ત્યાં કરેલા. રાજા ધર્મ ધુરંધરે ત્યાં કરેલા. ભોજકોએ બીન વગાડીને હાથી ત્યાં ડોલાવેલા. એટલે એ શુક્ર અને મંગળનો પ્રદેશ છે. મોસ્ટ પ્રોબેબલી ત્યાં લોકો જસ્ટિસફુલ છે. મંગળ છે ને એ જસ્ટિસનો અને આર્ટનો કારક. જો સૌરાષ્ટ્રમાં શું છે જ્ઞાતિના રિવાજો છે, એક કસ્ટમ છે અને એક રિજિડ વે ઓફ લિવિંગ લાઈફ છે. એન્ડ ઇટ ઇઝ ટુવર્ડ ધ મોરાલિટી. what morality prevails into the community in different community in the Saurashtra, that if you analyze it then it will be toward the more morality. એટલે સૌરાષ્ટ્રમાં નીતિ નિયમનો બ્રેક કરો તો સાહેબ ફાયરિંગ થઈ જાય, ભડાકા કરી નાખે. પોરબંદર આ શનિ મહારાજ છે એ ભૂકા બોલાવી દે. ત્યાં તો શનિ મહારાજ બેઠેલા જ છે પોરબંદર.
લક્ષ્મીજી અને શનિદેવ આ બે બ્રહ્માને પૂછ્યું કે તમને અમારા બે માંથી સારું કોણ લાગે? એટલે બ્રહ્મા વિચારમાં પડ્યા કે જો હું એમ કહીશ કે લક્ષ્મી મને સારા લાગે છે અને આ શનિ મહારાજ જો બગડશે તો ધનોત કાઢી નાખશે, અને એમ કહીશ કે શનિ મહારાજ સારા લાગે છે, જો લક્ષ્મીજી ઉઠી જશે તો ભિખારી થઈ જાય. એટલે એમને એમ કહ્યું કે તમે પેલા પીપળના ઝાડને અડીને બે જણા પાછા આવો, પછી કહું. તો બે અડીને પાછા આવ્યા એટલે કે હે લક્ષ્મી તું આવતી હતી તારે સારી લાગતી હતી ને હે શનિદેવ સાહેબ નોકરી કરું છું ગુજરાત સરકાર. હા સાહેબ, આપણે ઘણા ખરાબ દિવસ હોય કુંડળીમાં, દાખલા કે કાલસર્પ યોગ છે કે શનિચંદ્રનો વિષય યોગ છે કે ઘણા લોકો ગ્રહ શાંતિ કરાવે છે કે નંગ પહેરાવે છે, તો હાઉ ફાર ડુ યુ કન્સિડર ઇટ ઇઝ રીઝનેબલ ઓર હાઉ ઇટ ઇઝ ઇફેક્ટિવ ઓર નોટ? Very good question, sir. I am very happy to hear this eagerness and this anxiety from you. સાહેબ આવું મને સોમનાથમાં આવું હતું ને વક્તવ્ય, તારે મને પ્રશ્ન પૂછેલો ત્યારે એમ કે આ મંત્ર કરવાથી કઈ ફેર પડે ખરો? એટલે આઈ કાઉન્ટર ક્વેશ્ચન કે ગાળ બોલીએ તો કઈ ફેર પડે છે? જો આપણે ગાળ બોલીએ ને હામો માણસ ઝંઝણી જાય તો મંત્ર બોલીએ તો એની ઇફેક્ટ, એટલે કોન્સ્ટિટ્યુશન છે સાહેબ. એટલે હું આપને કહું કે પંડિત જસરાજજીએ કેદાર રાગમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય ગાયેલું છે. જે આ વૈદિક ઋચા હમણાં જે હું બોલ્યો એની ઉદ્ઘોષણા એ પૂર્ણ પ્રાણાયામ છે. ઇટ ગિવ્સ વાઇબ્રેશન ટુ ધ બોડી. તમે જયારે મંત્ર જાપ કરો ને ત્યારે કેવી રીતે ઇફેક્ટ કરે કે હું એક માળા લઈને મંત્ર જાપ કરું છું, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. Though my mind never required to remain prepared for the further activity, because what I have done this, I had to do it again. So our mind is not required to prepare for the further activity. So always what is derived, that is the thoughtless mind condition. અને થોટલેસ માઇન્ડ કન્ડિશન ઇટ ઇઝ અ પીસ ઓફ એ માઇન્ડ કન્ડિશન. જે આપણે ઉચ્ચારીએ છીએ એ તો પરમ કૃપાળુ પરમાત્માનું નામ છે, અને જે મંત્રો છે માનો કે ગાયત્રી મંત્ર છે તો એ ગાયત્રી મંત્રનું કોન્સ્ટિટ્યુશન ઇટસેલ્ફ, એટલે જો આપ લેંગ્વેજ જાણતા હો, માનો કે શિવ સ્તુતિ છે તો મંદાક્રાંતા છંદમાં છે. હવે મંદાક્રાંતા છંદનું બંધારણ આવી રીતે છે: મંદાક્રાંતામભનતતગાગા ગણોતી રચાએ ધ્યાએ નિત્યમ મહેશમ રજતગિરિનિભમ ચારુચંદ્રાવસંતમ રત્નાકલ્પોજ્જવલાંગમ પરશુમૃગવરા ભીતિહસ્તમ પ્રસન્નમ. તો આની ઇફેક્ટ થાય છે બીકોઝ કે આ શરીરનો જે માથાનો ભાગ છે ત્યાં આકાશ તત્વ છે, આ જે ફેફસા અને હૃદયનો ભાગ છે ત્યાં વાયુ તત્વ છે, એનાથી નીચે જે ઉદર છે ત્યાં અગ્નિ તત્વ છે, એનાથી નીચે જે ગુપ્તાંગ છે ત્યાં જળ તત્વ છે, અને જે પગ છે એ પૃથ્વી તત્વ છે. આ આપણે ધ્યાન કરીએ તો એમાં કરીએ છીએ શું કે જયારે આપણે પ્રેશર વધી જાય, બ્લડ પ્રેશર વધી જાય તો અહીંયા જ દુખાવો થાય ને સાહેબ. જે બીપી થાય ત્યારે આપ હાર્ટના ધબકારામાં આપો ને કે કેટલા આપના એ હાર્ટબીટ વધી ગયા કે તો હાઉ ઇટ કેન બી રિટાયર. તો આ તત્વનો કંટ્રોલ આની પાસે છે, નીચેના તત્વનો એના ઉપર છે. એટલે તમે ધ્યાનની અવસ્થાઓ વિશે આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે આ બે જે ભ્રમર છે એની ઉપર સૂર્ય અને ચંદ્ર છે, અને ભ્રમરથી જો ઉપર આપણું ધ્યાન લઈ જવામાં આવે તો ભગવદ્ ગીતાજીના 6થા અધ્યાયની અંદર
એ ધ્યાનની પોઝિશનિંગ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ પોતે વર્ણવેલી છે કે જો બે ભ્રમણની દ્રષ્ટિ સ્થિર રાખીને અને નાકના આગળના ભાગને જો જોવામાં આવે તો તમારી આજ્ઞા ચક્ર વિશે સ્થિતિ થાય છે. અને એવું કરવામાં ના આવે અથવા તો તમે તમારા મનને આત્મવશ ના રાખો તો શું પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે? ભગવદ્ ગીતાજીમાં બીજા અધ્યાયમાં 58મા શ્લોકથી 63મા શ્લોકમાં એવું કહ્યું છે કે જાયેત વિષયાન પુંસ સંઘર્ષેષુ ઉપજાયતે સંઘાત સંજાયતે કામ કામાત ક્રોધો અભિજાયતે ક્રોધાત ભવતિ सम्मोह सम्मोहात स्मृति विभ्रम स्मृति बंशात बुद्धिनाशो बुद्धिनाशात प्रणश्यते. So the declination of a person એ આટલી ડેફિનેશનમાં એક સાહેબ કૃષ્ણ પરમાત્માએ કહેલું છે. એટલે મંત્ર કરવાથી નંગ પહેરવાથી તો મેં હમણાં જ કહ્યું કે જેવી રીતે રૂબી એ ક્યાં બને છે? બર્મા. બરાબર. તમે બર્મામાં સૂર્યોદય વહેલો થાય આપણાથી એસ્ટ્રોનોમિકલી એગ્રી. એટલે ત્યાં સૂર્યનું એપેટાઇટ સાહેબ એટલું બધું મળે છે કે એ પૃથ્વીની અંદર રહેલા સ્ફટિક એ સૂર્યના એપેટાઇટને પોતાનામાં ટ્રાન્સલેટ કરી દે છે. જો એના આપના અંગ ઉપર અને આ સૂર્યની આંગળી છે ને આ સૂર્યનો પર્વત છે ત્યાં આપ ધારણ કરો તો તમારી નજીક આવી ગયો સૂર્યનારાયણ અને એનાથી ઇફેક્ટ પડે જ થાય. પ્રોવાઇડેડ કે એની ક્વોલિટી કેવી છે, તમારી કુંડળીમાં એનાથી પોઝિટિવ કે નેગેટિવ ઇફેક્ટ થશે, ધેટ ઇઝ અ ડિફરન્સ. પણ એની અસર થાય એ ચોક્કસ છે, મંત્રની અસર થાય એ ચોક્કસ છે. આપણું આખું જીવન એ સુખ દુઃખના સાપેક્ષમાં માત્ર માનસિક જ હોય છે. મનઃ એવં મનુષ્યાણામ સુખો દુઃખોશ્ચ કારણા. એટલે તુલસીદાસજીને રામચરિત રચિતું ને એને શું કહ્યું કે રામચરિત માનસ. એટલે આ ભગવાન વિષ્ણુ પરમાત્મા આ માનસ સ્વરૂપે પ્રગટ થાય. એટલે અગેન મંત્રની અસર એ માનસ ઉપર ચોક્કસ થાય. આજકાલ બધે અર્બન ડેવલપમેન્ટ મેક્સિમમ થાય વાસ્તુશાસ્ત્રનું ઇમ્પ્લિકેશન પાર્શિયલી પોસિબલ હોય છે, પાર્શિયલી પોસિબલ હોતું જ કારણ કે રાઈટ ફ્રોમ બિગિનિંગ પ્લોટ પરચેસ કરો ત્યારથી જો માઇન્ડમાં રાખીએ તો જ પોસિબલ થાય. પણ એ ફિઝિબલ થતું નથી. પાર્શિયલ ઇમ્પ્લિકેશન કરવાથી કઈ નુકસાની ખરી નથી હોતી. બિલકુલ. આપ જો હું કહું આપને કે આપ ભણ્યા ને ત્યારે હોમાંથી કેટલા વિષયમાં આવતા નહોતા આવતા. આપણે હોમાંથી 60 આવે, આમાંથી 70 આવે, ડિસ્ટિંગ 80 આવે. એમ ભગવાન સ્વયં વિશ્વકર્માએ સાહેબ લંકાની રચના કરી હતી અને એનો ધ્વંસ થયો. અને ભગવાન શિવજી સ્વયં જેમને પ્રકૃતિ શિવાવૃત છે, આપણે જે શિવલિંગની પૂજા કરીએ ને એની નીચેનો જે ભાગ છે એ પ્રકૃતિ છે અને વચ્ચે શિવ છે. એ પ્રકૃતિ હંમેશા શિવાધાર છે. એમને ક્યારે પ્રકૃતિના નિયમોનું ઉલ્લંઘન કર્યું નથી. તમે શિવ ચરિત્ર કે શિવ પુરાણ વાંચશો તો આપને ખ્યાલ આવશે. પણ શિલ્પ ઉત્પન્ન કરવું એમાં કંઈક અંશે તો પ્રકૃતિનું નિકંદન આવે જ છે. બીજું પ્રોવાઈડ તમે દક્ષિણ દિશામાં સુવો પણ તમારો પલંગ બનાવો એમાં કોઈ ઝાડ તો કાપવું પડશે, એમાં કોઈ પણ પ્રકૃતિનું ઉત્ખનન તો કરવું પડશે ને. એટલે એને નિત્ય વાસ્તુ કહે છે. એ નિત્ય વાસ્તુ છે ને કુદરત જ સર્જી શકે. આ ગિરનાર છે એ નિત્ય વાસ્તુ છે, બરડાનો ડુંગર છે એ નિત્ય વાસ્તુ છે, આબુ પર્વત છે એ નિત્ય વાસ્તુ છે. આપણે જે બનાવીશું એ નિત્ય વાસ્તુ નથી. જો આ પેલેસો એ બધા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ બનાવેલા પણ કાળક્રમે એ પણ ગ્રસિત થઈ ગયા. એટલે નિત્ય વાસ્તુનું સર્જન મનુષ્ય ના કરી શકે. એટલે સાહેબ આપણે 100માંથી 100 ક્યારે આવવાના જ નથી. પણ આપણે પાસ થઈ જઈએ ડિસ્ટિંક્શન આવે ને એ ગણીમત. એટલે મારું મકાન હું વાસ્તુશાસ્ત્ર આવું જાણું ને તો પણ એમાંથી 100માંથી 100 તો આવતા જ નથી. એ વાત સાચી આપની સર. કેટલીક બ્રાન્ચોમાં એવું બને કે આ કોઈ મેડિકલ ફિલ્ડ હોય કે એન્જિનિયરિંગ ફિલ્ડ હોય અથવા તો બીજું આર્કિટેક્ટ ફિલ્ડ હોય એમાં જે પ્રોફેશનલ બધા માણસો હોય એની કુંડળીઓ એક સાથે મળતી હોય. હા, ચોક્કસ ચોક્કસ. અથવા તો એ પ્રમાણે એ લોકોએ કોર્સ લેવો જોઈએ સ્ટુડન્ટ છે. વેરી ગુડ ક્વેશ્ચન. હા, અત્યારે કોઈ ફિલ્ડમાં કુંડળી ના મળતી જતા રહીએ તો
એટલું સક્સેસ ના બનાય એવું નહીં પોસિબલ. હા, 100% સાહેબ. એમાં એવું છે કે માનો કે જે લોકોને ટેકનિકલ અભ્યાસ કરતા હોય તો એમને મંગળ શનિનો સંબંધ હોય. માનો કે ઓર્થોપેડિક સર્જન હોય તો એનો મંગળ પાવરફુલ હોય. માનો કે સાહેબ પોલીસ ખાતાના અધિકારી છે, ઉચ્ચ અધિકારી છે, તો સાહેબનો જન્મનો મંગળ સ્વગૃહી છે. હવે આપ જેટલા બી સિનિયર આઈપીએસ ની કુંડળી તપાસો તો યોગકારક મંગળ હશે કે મંગળ એ ડોમિનેટિંગ સ્થાનમાં હશે. કનકસિંહ બાપુ આપણે મોટા બાપુને પણ 10મા સ્થાનમાં મંગળ હતો, એટલે એ કર્મના ક્ષેત્રમાં. એટલે એ તમે જ્યોતિષ ના જોડાવો તો પણ તમે એ બાજુ ઢળી જાઓ ને એ એમ જ થતું મેં માર્ક કર્યું છે. પણ માનો કે જેમ કર્મસ્થાન બદલી શકાય છે અથવા તો એને બળવત્તર કરી શકાય, જે રીતે જો આપની કુંડળી જોડાવીને આપને કયું કર્મ આપની કુંડળીથી સુસંગત છે અને એ દિશામાં આપ કર્મ કરો તો આપ અવશ્ય વધારે પ્રગતિ કરી શકો. આપણે કહ્યું કે યુ પ્રેડિક્ટેડ સમથિંગ when I came to your office. જી, My wife has heard that and she said, what you have predicted? One more. Actually, one day my wife was confused. She was saying that this is sun or moon. Then she called me કે મને કહો તમે આ ચંદ્ર છે કે સૂર્ય છે. મેં કહ્યું મને ખબર નથી, હું તો 12મો છું. પણ સાહેબ લેક્ચર કરતા પ્રશ્નોત્તરી વધી ગઈ. ગોમતી ચક્ર શું જે નામનો ઉપયોગ કરો છો ને, આ આખી જે પ્રકૃતિ છે એ ચર છે. એટલે જેમ આપણે આરતીમાં કહીએ ને એકમ એક સ્વરૂપ અંતર્મંદ, એટલે કુદરત હંમેશા પરિવર્તિત છે. પણ એનું પરિવર્તન થવાની એક સ્પેશિયલ મેનર છે, એક પદ્ધતિ. એ પદ્ધતિને આલેખવા માટે, કારણ કે તમને એને નિરૂપિત તો કરવી જોઈએ, એટલા માટે વિસા યંત્ર હોય, શ્રી યંત્ર હોય, એવી રીતે આ ગોમતી ચક્ર છે. બરાબર? પણ શ્રી યંત્ર છે એ ઇટ ઇઝ મોર ટુવર્ડ ધ વર્ક, એટલે માતાજીનું જે લક્ષ્મી સ્વરૂપ છે એને વધારે રિપ્રેઝન્ટ કરે છે. સર્વસિદ્ધિ યંત્ર એટલે જિંદગીના બધા જ પાસાઓ ને સામે, એવી રીતે ગોમતી ચક્ર છે. પણ ઇનફેક્ટ કે આ આવી રીતે ચક્ર